ओम इदं विष्णुविचक्रमे त्रेधा निददे पदम समूढ़मशपाग्गुंसुरे स्वाहा। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે એકાદશી અને એમાં પણ સફલા એકાદશી। નામથી જ સમજાઈ જાય છે કે જે ઉત્તમ ફળ આપનારું, એમાં પણ સુફળ આપનારું જે વ્રત છે, જે વિધિ છે, જે વિધાન છે, જે ઉપવાસ છે, જે અર્ચન છે, એ ઉત્તમ દિવસ એટલે સફલા એકાદશીનો દિવસ। અને એટલા માટે 5000 વર્ષોથી જે તપશ્ચર્યા કરી રહ્યા છો, એ તપશ્ચર્યાના ફળ સ્વરૂપે જો કોઈ એક એવો ઉત્તમ દિવસ મળતો હોય કે જે એના બદલામાં એટલી જ સિદ્ધિ, એટલી જ શક્તિ, એટલી જ પુણ્યતા આપનારો હોય તો એ દિવસનું નામ છે સફલા એકાદશી। અને એટલા માટે આવા ઉત્તમ દિવસે ભગવાન શ્રી હરિનારાયણની આરાધના કરવી જોઈએ। તો વ્રત કથા વિશે જો વિચાર કરીએ તો યુધિષ્ઠિર મહારાજના પૂછાયેલા પ્રશ્નોના આધારે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સ્પષ્ટતાથી એમ કહે છે કે જેમ વૃક્ષોમાં ચંદન સૌથી શ્રેષ્ઠ છે, જેમ ગ્રહોના અંદર ચંદ્ર મહારાજનું એક આગવું સ્થાન છે, જેમ મણિઓના અંદર કૌસ્તુભ મણિ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ ઋષિઓના અંદર જેને સૌથી વધારે તપસ્સિત થયા પછી નિષ્કામ કર્મ યોગ સુધી પહોંચ્યા છે એવા ઋષિઓ શ્રેષ્ઠ છે। વાદળોમાંથી વરસતા મેઘ એ સૌથી શ્રેષ્ઠ છે, પક્ષીઓમાં જેમ ગરુડ શ્રેષ્ઠ છે, પશુઓમાં જેમ સિંહ શ્રેષ્ઠ છે, એમ વ્રત વિધિ વિધાનમાં શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો એ એકાદશીનો દિવસ છે। અને એટલા માટે માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીની વ્રત કથા, જેને આપણે સફલા એકાદશી કહીએ છીએ, એ ભગવાન શ્રી હરિ નારાયણનો અંશ ભાગ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને જણાવી રહ્યા છે। પદ્મપુરાણના આધારે અહીંયા કથા આગળ વધી રહી છે। ચંપાવતી નામનું નગર છે ને એના અંદર મહિષ્મત નામનો રાજા છે, એ રાજ્ય કરી રહ્યો છે। રાજા ધર્મજ્ઞ છે, પ્રજા પાલિત કરવા માટે સતત ચિંતિત રહે છે અને સતત કાર્યાન્વિત રહેનારો વ્યક્તિ છે। પણ આપણે એવું જાણીએ છીએ કે જ્યાં ખાટલે ખોળ આવીને ઊભી થઈ જાય છે ત્યાં મોટા મોટા પર્વતોને ડગતા જોયા છે। એને 4 સંતાનો છે અને મહિષ્મત રાજાના 4 સંતાનોમાંથી એક સંતાનનું નામ છે લુંપક। અરે, આ નામ થોડું નવાઈ પમાડે એવું જણાય છે, પણ કેમ આવું નામ એમને આપ્યું છે? સંસ્કૃત ભાષાના દ્રષ્ટાંતથી જો વિચાર કરીએ તો ધાતુના આધારે જોવા જઈએ અને શબ્દની સમજૂતી આધારે જોવા જઈએ તો લુંપ શબ્દનો અર્થ થાય છે ખિલ્ય, ખીલવું। અને જ્યારે ક પ્રત્યય જોડે જોડાય છે એટલે શબ્દ બની જાય છે લુંપક। તે પ્રત્યય જોડાવાની સાથે શબ્દનો અર્થ બદલાઈ જાય છે કે જે પ્રમાણેના વિચાર સાથે જન્મ્યો છે એ પ્રમાણે એ ખીલવાનો છે। એટલે રાજાએ એનું નામ લુંપક એટલા માટે પાડ્યું છે કે એ પોતાના સંસ્કારોને આગળ લઈ જાય। રાજાએ એ જ વિચાર્યું છે કે એના ધર્મની કીર્તિ, એના સમાજની કીર્તિ, એના રાજ્યનો વિસ્તાર આજે ખીલી શકે, સારી રીતે ઉદ્ઘાટિત કરી શકે એવું સંતાન એટલે લુંપક। પણ જો જન્મ નામ જાય તે શુદ્રો સંસ્કારા દ્વિજ ઉચ્ચતે, એ નિયમને વિચાર કરવા જઈએ તો સંસ્કારિત પિતાનું સંતાન પણ ક્યાંક કોઈ કારણસર ખોટું થઈ શકે છે અને એ છે સંગનો પરિણામ। અને લુંપક છે એ કોઈ ખોટા સંગમાં આવી જવાના કારણે થઈને ધીરે ધીરે ચોરી, લૂંટફાટ, અરે પોતાના રાજ્યના લોકોના ઘરમાં જઈને લૂંટફાટ કરવા લાગે છે। જ્યારે રાજા મહિષ્મતને ખબર પડે છે ત્યારે એને બહુ જ દુઃખ થાય છે કે મારું સંતાન આવું કેવી રીતે હોઈ શકે, અને પોતાના હૃદય ઉપર પર્વત મૂકતા હોય એમ પથ્થર મૂકીને એને પોતાના રાજ્યમાંથી નિષ્કાસિત કરે છે, જાકારો આપે છે। રાજા નિષ્કાસિત તો કરે છે પણ રાજાનું સંતાન છે, અન્ય કોઈ કામ કર્યું નથી, એટલા માટે એને ચોરી ચકારી અને ખોટા કામમાં વ્યાપ્ત રહેવા સિવાય બીજું કંઈ ફાવતું નથી। પણ આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? માછલી જ્યારે પાણીમાં તરતી હોય છે અને એ વખતે એ કયા સમયે પાણી પી લે એ જાણી શકાતું નથી, એમ આપણું મન પણ છે એ સંસ્કાર સંચિત હોવા છતાં પણ કયા સમયે એમાં પાપનું અંકુરણ ફૂટી જાય અને આપણે કઈ ક્રિયા કરી નાખીએ એ નક્કી થઈ શકતું નથી। અને એટલા માટે વારે વારે સત્સંગ આપતા રહેવું પડે છે, જાગૃત અવસ્થાથી જ કાર્ય કરતા રહેવું પડે છે, અને કોઈ પણ દુષ્કર્મ તમારા નજીક ન આવી જાય એ માટે સતત ત્વરા સાથે જાગૃત રહેવું જરૂરી છે।
અને એટલા માટે અહીંયા લુંપક જે છે એ ક્યારે આ કાર્યોમાં ફસડાઈ ગયો એ ખબર જ ના રહી. અને હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે મહિષ્મત રાજાએ એમને છોડી દીધા છે અને રાજાએ છોડ્યા પછી હવેની જે સ્થિતિ છે એ દયનીય થઈ રહી છે. એને કોઈ જગ્યાએ ભોજન મળી રહ્યું નથી, કોઈ એને આશરો આપી રહ્યું નથી અને ભોજન ન મળવાના કારણે એનું શરીર જીર્ણ શીર્ણ થઈ રહ્યું છે. જીર્ણ શીર્ણ શરીર સાથે એ અહીંયા ત્યાં ભટકતો હોય છે ને એ વખતે એક આશ્રમ જોવા મળે છે જે આ સીમાની પરે છે. જ્યારે એ આશ્રમના નજીક જાય છે ત્યારે ત્યાં એક આશ્રમના અંદર ગુરુ ત્યાં જોવા મળે છે અને ગુરુ એને આશરો આપે છે. નસીબ જો કે એ દિવસે સફલા એકાદશીનો આગળનો દિવસ હતો. દશમીની તિથિના દિવસે એને સવારે કંઈ જ મળ્યું નહોતું, એના કારણે એને ઉપવાસ થઈ ગયો. સાંજના સમયે આશ્રમ સુધી પહોંચી જાય છે એટલે આશ્રમના નિયમ પ્રમાણે ગુરુજી એને પોતાના હાથે ફળ આપે છે અને ફળ ખાઈને થોડી સ્વસ્થતા અનુભવે છે. બીજા દિવસે એકાદશી હોવાના કારણે તેને આશ્રમમાં ગુરુજી ચુસ્તપણે એને કેવલ પોતાના હાથે ફલાહાર કરાવે છે. દયાની સ્થિતિમાં હતા, દયનીય સ્થિતિ હતી, એના કારણે એ પોતાની જાતને સંભાળી શકતા નહોતા. લુંપકની વાત છે કે જે એ સંભાળી નહોતા શકતા અને એના કારણે થઈને ગુરુજી પોતાના હાથે એને ફળોનો રસ આપે છે, ફળો ખવડાવે છે. જેમ 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 દિવસ જતો જાય છે, સત્સંગ મળતો જાય છે. સત્સંગના અંતે બીજા દિવસે દ્વાદશીના દિવસે સવારના સમયમાં પણ કેવળ ફલાહાર જ મળે છે અને સાંજે એને ગુરુજી પોતાના હાથે ભોજન કરાવે છે. પરિણામ એવું આવે છે કે આ એક દિવસની તપશ્ચર્યા ગણો કે એની વિવશતા ગણો, ગુરુજીના હાથે જ્યારે એને ખોરાક મળે છે અને એના મન પરિવર્તન દેખાવા લાગે છે. ધીરે 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 એનું મન બદલાય છે અને તમામ ખોટા કાર્યો એ છોડી દે છે. કથા અહીંયા પૂર્ણ થઈ જાય છે. સમજાવે છે ઘણું બધું. પહેલો પ્રશ્ન તો એ થાય છે કે શું કોઈના હાથે ખાવાથી, કોઈના હાથનું પાણી પીવાથી આપણા વિચારો બદલાઈ શકે ખરા? હા, ચોક્કસ બદલાઈ શકે. પુરાવો ક્યાં મળે છે? વિજ્ઞાને હમણાં જ સાબિત કર્યું કે વોટર હેઝ અ મેમરી અને આપણા શરીરમાં 70 થી 72% પાણી છે. અને તમે થોડું વિચાર કરશો કે જ્યારે તમે નદી કિનારે કે કોઈ પણ પાણીના આસપાસના વિસ્તારમાં તમે જ્યારે જાઓ છો અને એ જગ્યાએ તમે જે આનંદ કરી રહ્યા છો એ તમને લાંબા સમય સુધી યાદ રહે છે. કેમ કે એ પાણી અને તમારા શરીરનું પાણી બંનેના તરંગો એકબીજાને સ્પર્શે છે અને એટલા માટે જળ સાથે કરેલી કોઈ પણ ક્રિયા છે એ તમને સરળતાથી લાંબો સમય સુધી યાદ રહી શકે છે અને એ મેમરી ટ્રાન્સફર થઈ શકે છે. એટલા માટે હવે તો વિચાર કરવાની વાત આવે છે કે આ તો એક સરળ રસ્તો છે કે જો તમારું સંતાન તમારી વાત માનતું નથી તો ભગવાન શ્રી હરિનું સાનિધ્ય લેતા અથવા અન્ય દેવ તત્વોનું સાનિધ્ય લેતા તમે રસોઈ બનાવો અને એના આધારે તમારા હાથે એને ભોજન આપો, તમારા હાથે એને પીરસો. ધીમે ધીમે એના અંદર પરિવર્તન આવતું જોવા મળશે. આ જ ઘટનાથી લુંપકમાં પરિવર્તન જોવા મળે છે. અને આવું કેમ થાય છે? ડોંગરેજી બાપાનો દાખલો લઈએ. ડોંગરેજી બાપા જ્યારે કથા કરતા ત્યારે સામે કોઈ પણ વ્યક્તિ સામે આંખ પણ નહોતા મેળવતા. કેમ? બ્રહ્મલીન થયા હોવા છતાંય આજે આપણે એમને પ્રણિપાત કરીએ છીએ એટલા દિવ્ય તેજોમય મહાપુરુષ એટલે કે ડોંગરેજી બાપા. તો એ જ્યારે કથા કરતા ત્યારે કેવળ એમના આગળ રહેલા બાલ ઠાકોરજીને જ એ કથા સંભળાવતા હોય એ ભાવથી એમાં તન્મય થતા. એટલા માટે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યથી માંડીને અન્ય જે દિવ્ય પુરુષો છે એ કોઈની સાથે આંખ પણ મેળવવા માટે તૈયાર હોતા નથી. કેમ કે ત્યાંથી પણ વિચારોની આપલે થતી હોય છે અને એટલા માટે આપણી સંસ્કૃતિ પ્રણામની છે. હાથ મિલાવવા કરતાં પ્રણામ એટલા માટે કરીએ છીએ કે તમારા વિચારો તમારા સુધી અથવા તમારા જોડે રહેલા જે જીવાણુઓ છે એ પણ તમારા સુધી અને મારી પાસે જે રહેલા છે મારી સુધી રાખું છું. અને એટલા માટે પ્રણામની વ્યવસ્થા પણ એટલે જ જોવા મળે છે. તો અહીંયા લુંપકના અંદર પરિવર્તન કેમ આવે છે? સંસ્કાર તો એમાં હતા જ, પણ જેમ અંગારો છે એ અંગારાના ઉપર થોડી વાર થાય એટલે એક રાખનું લેયર આવી જાય છે, એમ સંસ્કારો પડ્યા હતા પણ કુસંગ જ્યારે એને સ્પર્શે છે ત્યારે એના ઉપરના વિચારો છે કુંઠા પામી જાય છે અને પછી જ્યારે જ્ઞાનરૂપી હાથનો સ્પર્શ થાય છે એટલે કે પવન આવે છે તો એ અંગારો ફરીથી પ્રદીપ્ત થઈ જાય છે. અને એટલા માટે એના અંદર રહેલા જે સંસ્કારો હતા એ શુદ્ધ ખોરાકથી, શુદ્ધ ભોજનથી અથવા શુદ્ધ સ્પર્શથી એમાં પરિવર્તન આવવા લાગે છે. અને પછી ખબર પડે છે કે જે ખવડાવનાર વ્યક્તિ હતા ને એ બીજું કોઈ નહીં
ગુરુના રૂપમાં મહિષ્મત રાજા પોતે હતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ દિવ્ય શ્લોક દ્વારા જ્યારે તમે ભોજન બનાવો છો અને ભોજન તમે કોઈને પીરસો છો ને એ વખતે તમે જે વિચાર કરો છો ને એની અસર સીધી સામેવાળા ઉપર પડે છે. અને એટલા માટે આપણે ગમે ત્યાં ગમે તે વ્યક્તિના હાથે બનેલું ભોજન ના લેવું જોઈએ. આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ રૂપે એનો ઉલ્લેખ છે કે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોના આધારે જ તમે એ વ્યક્તિને ઓળખો છો. તો એવા વ્યક્તિ દ્વારા બનેલી જે રસોઈ છે એ જ આપણે લેવી જોઈએ. અને એમાં પણ આપણે ઈશ્વરને ભોજન આપણે એટલા માટે આગળ ધરાવીએ છીએ કે ભગવાન પહેલાં તમે એને શુદ્ધ કરશો શ્વાસ પ્રશ્વાસના દ્વારા, અને એના પછી જે પ્રસાદ રૂપે અમારા આગળ આવેલું ભોજન છે એનો અમે ગ્રહણ કરીશું. અને ત્યારે એ વિચારો સ્થિર થાય છે અને પાપ કર્મમાંથી આપણે બચી શકીએ છીએ. એટલા માટે સફલા એકાદશી આવું સ્પષ્ટ રૂપે કહે છે કે નીતિમત્તા અને નિયમો સાથે જો તમે વ્રત વિધિ વિધાન કરો છો અને જીવનમાં એને ઉતારો છો જાગૃત અવસ્થા સાથે, કે કોઈ ખોટું કાર્ય તો થઈ રહ્યું નથી ને, તો એ સુફળ આપનારું બને છે. અને એ સુફળ હંમેશા ઉત્તમ ફળમાં પરિવર્તિત થાય છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણનું સાનિધ્ય લેતા આપણું જીવન મંગલમય પસાર થાય અને એની સાથે ઉત્તમતા પ્રાપ્ત કરી શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.